મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિસેમ્બર 2025નું કરંટ અફેર્સ જોઈશું, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ આવરી લીધેલા છે, એ પણ ફોટા સાથે, જેથી તમે સરળતાથી યાદ રાખી શકો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. 25 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? 25 ડિસેમ્બર જવાબ આવશે સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે. એ સિવાય 25 ડિસેમ્બરે નાતાલ એટલે કે ક્રિસમસ પણ હોય છે. સુશાસન દિવસ વિશે વાત કરીએ તો અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે આ ઉજવવામાં આવે છે. ઇંગ્લિશમાં પૂછે તો પણ યાદ રાખજો, ગુડ ગવર્નન્સ ડે. વર્ષ 2025નો મિથુન ચક્રવાત કયા દરિયા કિનારે ત્રાટક્યો હતો? મિથુન નામનું ચક્રવાત આવ્યું કઈ જગ્યાએ? 4 ઓપ્શન આપેલા છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે બંગાળની ખાડીમાં. ચક્રવાત જે વાવાઝોડું હોય છે તેનું નામકરણ વિશે વાત કરીએ તો નામકરણ કોણ કરે છે? તો ચક્રવાતનું નામકરણ પ્રાદેશિક દેશો દ્વારા કરવામાં આવે છે, એટલે કે બંગાળની ખાડીની આસપાસમાં આવેલા બધા દેશો દ્વારા છે તેનું નામકરણ કરવામાં આવે છે. ભારતના કયા રાજ્યમાં તાજેતરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? પ્રથમ છે, ખાસ યાદ રાખજો, ગ્રીન હાઇડ્રોજન હબ. કઈ જગ્યાએ? જવાબ આવશે કેરળમાં કરવામાં આવ્યું છે. કેરળમાં ક્યાં? તો કોચી ખાતે ભારતનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ છે તે સ્થાપવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રોજેક્ટ આકાશ તીર કોની સાથે સંબંધિત છે? પ્રોજેક્ટ આકાશ તીર. શું જવાબ આવશે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ડિયન આર્મી એટલે કે એર ડિફેન્સ. તે એક સ્વયં સંચાલિત એર ડિફેન્સ કંટ્રોલ રિપોર્ટિંગ સિસ્ટમ છે. સ્વયં સંચાલિત છે, ઓટોમેટિક છે. 20 ડિસેમ્બરના રોજ કયો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે? 20 ડિસેમ્બર જવાબ આવશે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ. વિવિધતામાં એકતાના મહત્વને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. તાજેતરમાં કયા દેશે ભારત સાથે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ લોન્ચ કરવા માટે કરાર કર્યા છે? તો હવે કયા દેશમાં યુપીઆઈ લોન્ચ કરવામાં આવશે? યુપીઆઈનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, એનો લોગો પણ અહીં આપેલો છે. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પૂરું નામ થાય છે અને હવે તે ઇટાલીમાં પણ લોન્ચ કરવામાં આવશે. ઓપ્શન સી સાચો જવાબ છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ભારતની વૈશ્વિક પહોંચ વધી રહી છે. ઘણા બધા દેશોએ યુપીઆઈને છે તે અપનાવ્યું છે. વિજય દિવસ ભારતમાં દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? જે નીચે ઓપ્શન આપેલા છે તેમાંથી વિજય દિવસ ક્યારે હોય છે? તો જવાબ આવશે 16 ડિસેમ્બરના રોજ. વિક્ટરી ડે તેને કહે છે. 1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. તેમાં પાકિસ્તાન સામે ભારતની જીત થઈ હતી અને બાંગ્લાદેશ એક નવો દેશ બની ગયો હતો. તેની યાદમાં આ વિજય દિવસ વિક્ટરી ડે છે તે ઉજવવામાં આવે છે. તાજેતરમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 ગુજરાતી ભાષા માટે કોની પસંદગી કરવામાં આવી છે? સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025માં ગુજરાતી ભાષા માટે મોહન પરમારની છે તે પસંદગી કરવામાં આવી છે. શેના માટે? તો તેનો ભેખડ નામનો વાર્તા સંગ્રહ છે તેના માટે. આ છે મોહન પરમાર. પુરસ્કારનું સ્વરૂપ શું હોય છે? તો 1 લાખ રૂપિયા રોકડ આપવામાં આવે છે, પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે અને શાલ ઓઢાડવામાં આવે છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામાં રહ્યું છે? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025 ભારતનું સ્થાન છે તે 39મું રહ્યું છે. ઓપ્શન બી. ભારતે ઇનોવેશનના ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. રાષ્ટ્રીય ગણિત દિવસ નેશનલ મેથેમેટિક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, 22 ડિસેમ્બરના રોજ નેશનલ મેથેમેટિક્સ ડે ઉજવાય છે. ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતિના દિવસે આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. આ છે શ્રીનિવાસ રામાનુજન. નેશનલ મેથેમેટિક્સ ડે 22 ડિસેમ્બર યાદ રાખજો.
ઇસરોએ તાજેતરમાં કયા રોકેટ દ્વારા નવા કમ્યુનિકેશન સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યું છે? તો કયું રોકેટ છે? જવાબ આવશે LVM-3M5. ઇસરોનું સૌથી ભારે અને શક્તિશાળી રોકેટ છે. તો નામ યાદ રાખજો, LVM-3M5. COP30 ક્લાઇમેટ કોન્ફરન્સનું આયોજન કયા દેશમાં થવાનું નક્કી થયું છે? COP30 ક્લાઇમેટ કોન્ફરન્સનું આયોજન જવાબ આવશે બ્રાઝિલ દેશમાં. પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા માટેની મહત્વની આ બેઠક છે. ભારતીય નૌસેનામાં તાજેતરમાં સામેલ થયેલી નવીનતમ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર કઈ છે? તો હાલમાં જ ભારતીય નેવી એટલે કે ભારતીય નૌસેનામાં સામેલ થયેલી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ છે INS ઇમ્ફાલ. ઓપ્શન A. પ્રોજેક્ટ 15B હેઠળ બનેલી આધુનિક મિસાઇલ ડિસ્ટ્રોયર છે. કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઇમેટ 2025 રિપોર્ટ જાહેર કર્યો છે? તો અહીં જવાબ આવશે WMO. ઓપ્શન B. વર્લ્ડ મેટીરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ હવામાન સંસ્થા જેનું પૂરું નામ થાય છે. તો WMOનું પૂરું નામ પણ યાદ રાખજો. તાજેતરમાં કયા ગ્રહ પર પાણીના અંશો હોવાના નવા પુરાવા મળ્યા છે? કયો ગ્રહ છે? જવાબ આવશે મંગળ ગ્રહ પર ખડકોના નમૂનામાં ભેજ અને પાણીના પુરાવા છે તે જોવા મળ્યા છે. IPL 2026 માટે સૌથી મોંઘા ખેલાડી તરીકે કોણ ઉભરી આવ્યું છે? IPL 2026નું ઓક્શન પૂરું થયું અને સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે કેમેરોન ગ્રીન. ઓપ્શન D સાચો જવાબ છે. કોણે ખરીદ્યા? તો કોલકાતા નાઇટ રાઇડરે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને 25.20 કરોડમાં હસ્તગત કર્યા છે. ગયા વર્ષે ઋષભ પંત હતા, 27 કરોડમાં તેઓને ખરીદવામાં આવ્યા હતા, જે સૌથી મોંઘા હતા. આ વખતે કેમેરોન ગ્રીન છે જે કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા છે. કયા દેશના વતની છે? તો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર છે. સૌથી મોંઘા ખરીદાયેલા વિદેશી ખેલાડી પૂછે તો પણ કેમેરોન ગ્રીન જવાબ આવશે, કેમ કે આનાથી પહેલાં વિદેશી કોઈ પણ ખેલાડીને એટલા રૂપિયા મળેલા નથી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન બિહાર રાજ્યમાં થયું હતું. બિહારમાં પ્રથમ વખત આ રમતોનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા ભારતીય ગ્રાન્ડમાસ્ટરે આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટ જીતી છે? આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટ જીતનાર જવાબ આવશે અર્જુન એરિગાસી. અર્જુને તાજેતરમાં 2800 લાઈવ રેટિંગ મેળવી ઇતિહાસ રચ્યો છે. 2026 ફિફા વર્લ્ડ કપનું આયોજન કયા દેશોમાં થશે? જો ફિફા વર્લ્ડ કપ તે ફૂટબોલ સાથે સંકળાયેલો છે અને તેનું આયોજન છે તે જવાબ આવશે ઓપ્શન A. કેનેડા, મેક્સિકો અને USA ત્રણે દેશમાં સંયુક્ત રીતે થવાનું છે. પ્રથમ વખત 3 દેશો સંયુક્ત રીતે યજમાની કરશે. નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? જવાબ આવશે મનુ ભાકર. પેરાલિમ્પિક્સ અને શૂટિંગ વર્લ્ડ કપ બાદ ઘરેલું મેચમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. હવે અહીં ઓલિમ્પિકની અંદર એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર પૂછે તો કોણ છે? મનુ ભાકર છે. આ વર્ષે તેઓને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર છે તે પણ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? તાનારીરી મહોત્સવ જવાબ આવશે ઓપ્શન A. વડનગર. સંગીત બેરડી તાના અને રીરીની યાદમાં દર વર્ષે તાનારીરી મહોત્સવ છે તે ઉજવવામાં આવે છે. વડનગર ખૂબ જ ફેમસ છે, ખાસ યાદ રાખજો. શર્મિષ્ઠા તળાવ પણ ત્યાં આવેલું છે. શર્મિષ્ઠા કોણ હતી? તો તાનારીરીના મધર હતા, માતા હતા શર્મિષ્ઠા. એમની માતા કુંવરબાઈ હતા અને કુંવરબાઈ છે તે નરસિંહ મહેતાના પુત્રી હતા. તો આ રીતે એ પણ જોડાયેલું છે. એ સિવાય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ પણ છે વડનગર,
ગુજરાતનું સૌથી જીવિત જૂનું નગર કહીએ તો એ પણ વડનગર છે. ગુજરાતના કયા શહેરમાં તાજેતરમાં સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ યોજાઈ? સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સનું આયોજન થયું અને તેમાં નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે તેઓએ પણ હાજરી આપી હતી. જવાબ આવશે ગુજરાતના ગાંધીનગરમાં. સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે ગુજરાત છે તે હવે હબ બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તાજેતરમાં કયા નવા પ્રોજેક્ટનું લોન્ચિંગ થયું? હાલમાં જ એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો અને તેનું નામ છે રિવર ક્રુઝ ફેરી. ઓપ્શન સી. પ્રવાસનને પ્રોત્સાહન આપવા નર્મદા નદીમાં શરૂ કરાઈ છે રિવર ક્રુઝ ફેરી. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ નવી યોજના શિક્ષણ માટે શરૂ કરાઈ છે? શિક્ષણ માટે નવી યોજના નમો સરસ્વતી યોજના. ધોરણ 11-12ની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓ માટેની આર્થિક સહાય માટે આ યોજના છે. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ 2025ની થીમ શું હતી? વિન્ટર ફેસ્ટિવલ 2025 સાપુતારા. જવાબ આવશે પ્રકૃતિ અને સંસ્કૃતિ. ડાંગની પરંપરાગત અને કુદરતી સૌંદર્યને દર્શાવતી થીમ છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ, એરફોર્સના નવા પ્રમુખ કોણ છે? જવાબ આવશે એર માર્શલ અમરપ્રીત સિંહ. ઓપ્શન સી. ડિસેમ્બર 2025માં કયા દેશે ભારત સાથે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ હસ્તાક્ષર કર્યા છે? કયો દેશ છે? અહીં જવાબ આવશે ડેનમાર્ક. ભારત અને ડેનમાર્ક વચ્ચે એમઓયુ થયા છે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે. ભારતની પ્રથમ એર ટેક્સી સેવાનું ઉદ્ઘાટન કયા બે શહેરો વચ્ચે કરવામાં આવ્યું? જો ભારતની આ પ્રથમ છે એર ટેક્સી સેવા, તો જવાબ આવશે દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે થયું છે. કિસાન દિવસ નેશનલ ફાર્મર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કિસાન દિવસ છે તે દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ચૌધરી ચરણસિંહની આ જન્મ જયંતિ છે. તાજેતરમાં જાહેર થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો છે? તો ભારત છે તે 151માં ક્રમે રહ્યું છે. ગયા વર્ષે તે 159માં ક્રમે હતું, ત્યાંથી 8 સ્થાનનો સુધારો દર્શાવી અને 151માં સ્થાને રહ્યું છે. નાસાના કયા મિશને તાજેતરમાં ગુરુના ચંદ્ર યુરોપા પર જીવનની સંભાવના શોધી છે? ગુરુ ગ્રહ છે તેનો ચંદ્ર એટલે કે જેમ આપણે ચંદ્ર છે તેમ તેના જે ચંદ્રો છે તેમાંથી યુરોપા પર જીવનની સંભાવના છે તે શોધવામાં આવી છે યુરોપા ક્લિપર દ્વારા. મિશનનું નામ યાદ રાખજો, યુરોપા ક્લિપર. ભારતમાં પ્રથમ કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો છે? ભારતનો પ્રથમ છે કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ. જવાબ આવશે ગુજરાતના મુન્દ્રા ખાતે આને સ્થાપિત કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2025માં બ્રિક્સ સંગઠનના નવા સભ્ય તરીકે કયો દેશ સત્તાવાર રીતે જોડાયો છે? તો બ્રિક્સમાં એક નવો દેશ જોડાઈ ગયો, નામ છે સાઉદી અરેબિયા. ઓપ્શન બી સાચો જવાબ છે. રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ નેશનલ કન્ઝ્યુમર રાઇટ્સ ડે ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 24 ડિસેમ્બરના રોજ. નેશનલ કન્ઝ્યુમર્સ ડે 24 ડિસેમ્બર. કયા ભારતીય અભિનેતાને વર્ષ 2025માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો છે? દાદા સાહેબ ફાળકે એવોર્ડ મલયાલમના સુપરસ્ટાર મોહનલાલને આપવામાં આવ્યો છે. તમે જોઈ શકો આપણા રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે આપવામાં આવ્યો છે. ગુજરાતના કયા જિલ્લામાં ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમના વાવેતર માટે સૌથી વધુ સબસિડી અપાય છે? ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમના વાવેતર માટે કચ્છ જિલ્લામાં સૌથી વધુ સબસિડી અપાય છે. તાજેતરમાં ચર્ચામાં રહેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ કેટલા યુનિટ વીજળી ફ્રી આપવાની જોગવાઈ છે? તો અહીં 300 યુનિટ વીજળી ફ્રી આપવાની જોગવાઈ છે.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 મુજબ કયો દેશ પ્રથમ ક્રમે છે? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે સિંગાપુર. ભારત કેટલામાં ક્રમે રહ્યું? તો 77માં ક્રમે અહીં ભારત રહ્યું છે. તમે અહીં જોઈ શકો 77મો ક્રમ. પહેલા ક્રમે સિંગાપુર છે, બીજાએ જાપાન અને સાઉથ કોરિયા છે અને ત્રીજાએ નંબરે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ફિનલેન્ડ, સ્પેન, ડેનમાર્ક વગેરે છે. ભારતનો તમારે યાદ રાખવાનો છે 77મો રેન્ક અને પ્રથમ નંબરે કોણ છે? એ સિંગાપુર. ભારતીય નૌસેનાનું મિલન 2026 અભ્યાસ ક્યાં યોજાનાર છે? એક્સરસાઇઝ મિલનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમમાં. ક્યારે થશે? તો ફેબ્રુઆરી 2026માં. કયા દેશે તાજેતરમાં રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે શાંતિ મધ્યસ્થી કરવાની ઓફર કરી છે? તો એ છે આપણો દેશ ભારત. ભારતે મધ્યસ્થી કરી છે રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ રોકવા માટે. એશિયન ગેમ્સ 2026નું આયોજન કયા દેશમાં થશે? એશિયન ગેમ્સ 2026માં જવાબ આવશે જાપાનના નાગોયા ખાતે આનું આયોજન થશે. તાજેતરમાં કયા રાજ્યે એક રાજ્ય એક રમત નીતિ અપનાવી છે? તો અહીં સાચો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. એક રાજ્ય એક નીતિ રમત નહીં પરંતુ એક જિલ્લો એક રમત. ઉત્તર પ્રદેશ રાજ્યએ આ નીતિ અપનાવી છે. વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોર્ટ્સ. ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2025ના પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? પર્સન ઓફ ધ યર જવાબ આવશે આર્કિટેક્ટ ઓફ એઆઈ, ઓપ્શન સી. ભારતના કયા મંત્રાલયે ઈ શ્રમ પોર્ટલનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે? ઈ શ્રમ પોર્ટલનું નવું વર્ઝન છે તે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ યુગે યુગીન ભારત ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? આખી દુનિયાનું એટલે કે વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે યુગે યુગીન ભારત. ક્યાં બનશે? જવાબ આવશે નવી દિલ્હીમાં, ઓપ્શન બી. એક્સરસાઇઝ ઓસ્ટ્રા હિન્દ 2025 ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ છે? ઓસ્ટ્રા હિન્દ. જો ઓસ્ટ્રા એટલે થશે ઓસ્ટ્રેલિયા અને હિન્દ એટલે હિન્દુસ્તાન, ઇન્ડિયા. તો આ રીતે તમે નામ પરથી પણ ખ્યાલ આવી જાય કે કયા કયા દેશ વચ્ચે થાય છે. ઓસ્ટ્રા, ઓસ્ટ્રેલિયા, હિન્દ એટલે હિન્દુસ્તાન. ગુજરાતમાં કયા સ્થળે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની તૈયારીઓ શરૂ થઈ છે? આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને માંડવી બીચ. જવાબ આવશે આપેલ તમામ. આ સિવાય પણ ઘણી જગ્યાઓએ આનું આયોજન કરવામાં આવે છે. નીતિ આયોગના વર્તમાન સીઈઓ કોણ છે? નીતિ આયોગના સીઈઓ જવાબ આવશે BVR સુબ્રમણ્યમ, ઓપ્શન બી. કઈ કંપનીએ ભારતનું પ્રથમ ખાનગી મિસાઇલ ઉત્પાદન યુનિટ હૈદરાબાદમાં શરૂ કર્યું છે? પ્રથમ છે ભારતનું ખાનગી મિસાઇલ ઉત્પાદન યુનિટ. ક્યાં શરૂ થયું? હૈદરાબાદમાં. કોણે કર્યું? જવાબ આવશે અદાણી ડિફેન્સ, ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતના જૂના સંસદ ભવનનું નામ શું રાખવામાં આવ્યું છે? જૂના સંસદ ભવનનું નામ સંવિધાન સદન રાખવામાં આવ્યું છે, ઓપ્શન ડી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના હોય છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ભારતીય નૌસેનાનું મિલન 2026 અભ્યાસ ક્યાં યોજાનાર છે? મિલન 2026નું આયોજન ક્યાં થશે? બીજું, કયા ભારતીય અભિનેતાને વર્ષ 2025માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં.
ત્યાં સુધી જય હિન્દ જય ભારત.